જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે છે રવિવાર. તો રવિવારે તો આપણે ભાઈ રખડવાના શોખીન જ છીએ. ને રવિવાર હોય એટલે ક્યાંક ને ક્યાંક તો બહાર જવાનું જ હોય. એટલે આપડી જો આ રેમ્બો લઈને આપણે બહાર જવાનું છે. ને બહુ મસ્ત એવી જગ્યા છે. કે તમને એ જગ્યા તમારી ફેમિલીને લઈને ત્યાં તમારે આખો દિવસ આરામથી તમને હરવા ફરવાની બહુ મજા આવે એવી જગ્યાએ હું તમને આજે લઈ જવાનો છું. તો ચાલો મારી સાથે. અત્યારે ગોંડલ વટી ગયા. ગોંડલ વટીને પાણી પીવા માટે અહીંયા રોકાણ હતા. જો ખોડિયાર હોટલે થોડોક રેસ્ટ લીધો હતો. કીધું પાણીની તરસ લાગી તો પાણી પી લઈ. તો અત્યારે અમે જેતપુર પહોંચી ગયા છીએ. અને જેતપુરથી આપણે જવાનું છે પરબધામ. તમે બધાએ પરબધામ તો જોયું જ હશે. તો ચાલો અત્યારે આપણે પરબધામ જઈએ. તો આપણે અત્યારે પરબધામ પહોંચી ગયા છીએ. પરબધામ પહોંચીને દર્શન કરીને પ્રસાદી લઈ પછી જાય પાછા આપણે. જો ભાઈ આ પરબધામનું મંદિર છે. છે ને આવું મંદિર તમને ક્યાંય જોવા નહીં મળે ભાઈ. આમ તો જો કે હું ઘણી વખત પરબધામ આવ્યો છું. પણ આ તો મેં કીધું આપણે જે જગ્યાએ જવાનું હતું ને જે જગ્યા તમને દેખાડવાની હતી. તો એ પરબધામ થઈને પછી જ જવાય છે. અને પરબધામ આવો ને એટલે ભાઈ અહીંયા પ્રસાદી લઈ લેવાની. 3 વાગ્યા સુધી પ્રસાદી ચાલુ જ હોય અહીંયા. અને બારે ભાઈ હોટલમાં જમવું એના કરતાં અહીંયા પ્રસાદી લઈ લેવાય. ખોટા બારે ખર્ચા કરવા અને પાછો બાર હોટલનું એનું જમવાનું તમને ભાવે ન ભાવે એના કરતાં અહીંયાનું જે જમવાનું જે સ્વાદ આવે ને તમને એ ભાઈ બારે હોટલ જેવો સ્વાદ ન આવે. આવડું આ ભોજનાલય છે. જો આ કેવડું મોટું ભોજનાલય છે. અહીંયા 1000-2000 માણાની કેપેસિટી હોય ને એવડું મોટું ભોજનાલય છે અહીંયા. આવડું આ બહુ મોટું ભોજનાલય છે. ઠેઠ મારા પાછળ સુધીનું બધું આખું ભોજનાલય જ છે. ને પ્રસાદી હતી ભાઈ એક નંબર એમ. બોલો સત્ય સનાતન ધર્મની જય. હે ને આવું મંદિર તમે કદાચ વિદેશ ફરવા વયા જાવ ને તોય તમને આવું મંદિર જોવા ન મળે ભાઈ. એવું છે મંદિર અમારું. દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી. તો હવે આપણે આપણી મંજિલ તરફ જઈએ છીએ. તો હવે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે જઈએ હનુમાનજીના મંદિરે, જે પરબધામથી હાવ નજીક જ છે. અને ભાઈ મંદિર ખાસ તો આપણે એ મંદિર દેખાડવા માટે થઈને જ આ બ્લોગ બનાવ્યો હતો. બહુ ઓછા લોકોએ આ મંદિર જોયું હોય છે. જે હનુમાનજીનું મંદિર છે ને પરબધામથી 25-26 કિલોમીટર જ છે. તમે મંદિર જોજો એકવાર. તમને એમ થઈ જશે કે ના મારે આ મંદિરે એકવાર જવું જોઈએ. તો ચાલો હવે મારી ભેગું આપણે મંદિર જઈએ. તો યાદ રાખજો તમે પરબધામથી ભેસાણ, ભેસાણથી મેંદપર અને મેંદપરથી એક વચ્ચે એક ફાટો પડે રસ્તો, ત્યાં આવી રીતના બોર્ડ માર્યું હોય છે. એ બોર્ડેથી વળી જવાનું સરકડિયા હનુમાનજીનું મંદિર આવી જાય. આ અમે જંગલની વચ્ચોવચ આવી ગયા ભાઈ. ગિરનારની એક્ઝેક્ટ પાછળનો એરિયો. અહીંથી આપણે જવાનું હોય છે. મંદિરે જવું હોય ને તો આ ગેટ છે. ફોરેસ્ટ ખાતા વિભાગનો આ ગેટ અહીંથી શરૂ થઈ જાય છે. અને 4:30 વાગ્યા પહેલાં જ તમને અહીંયા જવા દે છે. 4:30 વાગ્યા પછી તમને જવા દેતા નથી. એટલા માટે તમારે આવવું હોય તો 4:30 વાગ્યા પહેલાં જ આવજો.
કારણ કે અહીંથી પછી ફોરેસ્ટ ખાતા વિભાગ ચાલુ થઈ જાય છે અને એ લોકો તમારી યાદી કરે છે કેટલા જણા તમે છો અને શું શું વસ્તુ હારે લઈ જાઓ છો, એ બધી તમારી યાદી કરીને પછી તમને અંદર ગેટની અંદર પ્રવેશ કરવા દે છે. તો ફાઇનલી અમે સરકડિયા હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા. જો ભાઈ, મંદિરે પહોંચી ગયા અમે. કેટલાય ટાઈમથી આ મંદિરે આવવાની મને ઈચ્છા હતી, પણ આજે એ પૂરી થઈ ગઈ. લગભગ 1 વર્ષ 2 વર્ષથી આ મંદિરે આવવાની ઈચ્છા હતી અને જ્યારે પણ આપણે આવી ત્યારે ફોરેસ્ટ ખાતાનો વિભાગ અહીંથી ચાલુ થઈ જાય એટલે ગેટ બંધ હોય. ગેટ બંધ હોય ને એના કારણે આપણે પાછા જઈએ. એટલે આજે માંડ હુકુમ થઈ ગયો અને દાદાના દર્શનય થઈ ગયા ભાઈ. અને આ જુઓ તમે, અહીંથી પાછળના ભાગમાં છે ને ગિરનાર પર્વત આવે છે, જે એ મંદિર છે. આપણે જે ઓલી પરિક્રમા કરીએ ને, ગિરનારની લીલી પરિક્રમા, એનો એક ઘોડી સરકિયા હનુમાનજી છે ત્યાં આપે છે. અહીંયા બધા રાત રોકાય છે અને અહીંયા બધા આરામ કરે છે. આમથી નદી આવે છે. જો ભાઈ, છે ને ઠેઠ આમ ઉપરથી પાણી આવે છે. આ નદી છે. રવિવારે રાજકોટ વાળા અહીંયા પહોંચી જાજો. અહીંયા તમારો આખો દી વયો જાય ને તમને ખબર નહીં પડે. એટલે બહુ મસ્ત એવી જગ્યા છે. હું આ જગ્યાનું કહેતો હતો તમને. ને આ જગ્યાએ તમે જેટલી વાર આવશો ને એટલી વાર તમને મજા આવશે, આનંદ આવશે. બધી આમ એકદમ નેચરલ જગ્યા છે એમ. તો દર્શન આપણે કરી લીધા. સરસ મજાના હાઈ ક્લાસ એવા દર્શન કરી લીધા. જે આપણે મન સપનામાં નહોતા એવા દર્શન થઈ ગયા છે હનુમાનજીના. તો હવે આપણે રાજકોટ તરફ જઈએ. ધીરે ધીરે હવે રાજકોટ તરફ જઈએ, કારણ કે રાજકોટ અહીંથી થાય આપણે 110 કિલોમીટર. તમારા માટે થઈને આ સ્પેશિયલ આ જગ્યા મારે બતાડવી હતી, એટલા માટે આપણે સ્પેશિયલ આ જગ્યા બાઇક લઈને આવ્યા. આ રવેચી ધામ છે. આની પહેલાના બ્લોગમાં આપણે તમને રવેચી ધામ દેખાડ્યું હતું. આ રવેચી ધામ છે. મારા પહેલા બ્લોગમાં તમને આખું મંદિર દેખાડ્યું હતું.
હાલો તો હવે રાજકોટ તરફ જાહી. પરબધામ પછી દેવકી ગલોડ ગામ આવે છે. અહીંયાના માવાના પેંડા અને થાબડી પેંડા બહુ પ્રખ્યાત છે હો ભાઈ. અહીંયા તો લાઈવ કાકા બનાવવાનું ચાલુ જ છે. જુઓ ભાઈ, આ ભાઈ આમની શોપ છે અને આપણે પેંડા લઈ લીધા છે અને આ શોપ ઉપર તમે વિઝિટ કરજો. કાકાએ પેંડા ચખાડ્યા. પેંડા એટલે પેંડા હો ભાઈ. ગુજરાતીઓ બહાર ગયા હોય અને ચા ન પીવે એવું તો બને નહીં હો ભાઈ. ગુજરાતીઓને ચા તો પહેલાં જ હોય. તો ફાઇનલી મિત્રો આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. દૂર હતું એટલે થાકી ગયા છીએ. એટલે આવી નવી નવી જગ્યા હું તમને બતાડતો રહીશ અને આવી જગ્યા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મળીએ બીજા નવા વ્લોગમાં.